બાળકોને કંઈક શીખવતી વખતે એક મોટો સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. શું આપણે એવા ઝડપી પરિણામો જોઈએ છીએ જે તરત દેખાય, કે પછી આપણે એમના ભવિષ્ય માટે એક મજબૂત પાયો નાખવો છે? ખરેખર આ એક નાની પસંદગી નથી, કારણ કે એ બાળકના આખા જીવનને આકાર આપી શકે છે. ચાલો આજે આપણે આ કરુણામય માર્ગને જરા ઊંડાણથી સમજીએ. ડરથી મળેલી શાંતિ છે ને, એ પેલી હિમશિલા જેવી હોય છે. એટલે કે ઉપરથી તો બધું એકદમ શાંત અને બરાબર દેખાય છે, પણ પાણીની નીચે નુકસાનનો એક મોટો પહાડ છુપાયેલો હોય છે. અને આ જે છુપાયેલું નુકસાન છે ને, એ જ બાળકના ભવિષ્ય માટે સૌથી મોટો ખતરો બની જાય છે. તો સવાલ એ થાય કે ભાઈ, જો ડર આટલો ખરાબ છે તો લોકો એનો ઉપયોગ કરે જ શા માટે છે? જવાબ એકદમ સીધો છે. કારણ કે એ કામ કરતું હોય એવો એક ભ્રમ પેદા કરે છે. એ એક શોર્ટકટ જેવો લાગે છે, પણ હકીકતમાં એ ખોટી દિશામાં લઈ જનારો રસ્તો છે. ચાલો હવે જરા ઊંડા ઉતરીને જોઈએ કે આ જે છુપાયેલું નુકસાન છે એ ખરેખર દેખાય છે કેવું? આ અસરો માત્ર બાળકના વર્તન પૂરતી નથી હોતી. ના, એ તો બાળકના મન અને એના આત્મા પર ઊંડા ઘા છોડી જાય છે. ડર મુખ્યત્વે 6 રીતે નુકસાન પહોંચાડે છે. આ 6 એવા ઊંડા ઘા છે જે બાળકના આત્મવિશ્વાસ અને એના ભવિષ્ય પર કાયમ માટે નિશાન છોડી શકે છે. ચાલો આ દરેક નુકસાનને જરા નજીકથી જોઈએ. અને આ છે સૌથી પહેલું અને કદાચ સૌથી મોટું નુકસાન. જ્યારે ભણતર અને સજા એ બંને એક જ સિક્કાની બે બાજુ બની જાય, ત્યારે શીખવાનો જે કુદરતી આનંદ હોય ને, એ જાણે કાયમ માટે છીનવાઈ જાય છે. જ્ઞાનની આખી દુનિયા એના માટે એક ડરાવણી જગ્યા બની જાય છે. સતત ડર અને ટીકા એ બાળકના આત્મવિશ્વાસના પાયાને જ હલાવી નાખે છે. અને ધીમે ધીમે એ પોતાના વિશે એવું માનવા લાગે છે કે હું કંઈ કરી જ શકતો નથી. આ નાનકડું વાક્ય એની આખી જિંદગીનો પડઘો બની શકે છે, ખબર છે? ડર છે ને, એ બાળકની જિજ્ઞાસાને એક પાંજરામાં પૂરી દે છે. જ્યારે ભૂલ કરવાનો જ ડર હોય, ત્યારે બાળક સવાલ પૂછતા કે પછી કંઈક નવું ટ્રાય કરતા પણ અચકાય છે. અને બસ આ રીતે એની જે સર્જનાત્મકતા છે અને વિચારવાની શક્તિ છે, એનો વિકાસ ત્યાં જ અટકી જાય છે. તો શું આનો કોઈ ઉપાય નથી? શું કોઈ બીજો રસ્તો છે જ નહીં? ના, એવું બિલકુલ નથી. ડરના આ અંધારામાંથી બહાર નીકળવા માટે પ્રેમ અને કરુણાથી ભરેલો એક માર્ગ પણ છે. ચાલો હવે એ પ્રકાશના માર્ગ પર આગળ વધીએ. આ જે સુંદર રસ્તો છે ને, એનો પાયો 3 મજબૂત સ્તંભ પર ટકેલો છે: પ્રેમ, સમજ અને ધીરજ. આ ખાલી શબ્દો નથી, પણ એક એવો અભિગમ છે જે બાળકને શીખવા માટે એક સુરક્ષિત અને પ્રોત્સાહક વાતાવરણ આપે છે. તો આ પ્રેમ અને સમજ વ્યવહારમાં કેવા દેખાય? અરે બહુ સિમ્પલ છે. એનો મતલબ છે કે જ્યારે ભૂલ થાય ત્યારે ઠપકો નહીં, પણ શાંતિથી સમજણ આપવી. કોઈની સાથે સરખામણી નહીં, પણ પ્રોત્સાહન આપવું. અને નાની નાની સફળતાઓને પણ દિલથી બિરદાવવી. શીખવાની આખી પ્રોસેસને છે ને, બોજમાંથી રમતમાં ફેરવી શકાય છે. કેવી રીતે? જો વાર્તાઓ કહીને, મસ્ત મજાની શૈક્ષણિક રમતો રમીને અને મજેદાર પ્રશ્ન જવાબ કરીને. આ બધું કરવાથી જ્ઞાન મેળવવું એક આનંદદાયક સફર બની જાય છે, કોઈ મજબૂરી નહીં. ભલે મારાથી ભૂલ થઈ જાય, મને કોઈ ડરાવશે નહીં. બસ આ એક વિશ્વાસ, એ જ સાચા શિક્ષણનો પાયો છે. જ્યારે બાળક ભૂલ કરવાથી ડરતું બંધ થઈ જાય છે, ત્યારે જ એ ખરા અર્થમાં શીખવા, નવા પ્રયોગો કરવા અને વિકાસ પામવા માટે એકદમ સ્વતંત્ર બને છે. અને હવે આપણે આખી વાતના સાર પર આવીએ છીએ. આપણે જે રસ્તો પસંદ કરીએ છીએ, ડરનો કે પ્રેમનો, એની અંતિમ ભેટ શું મળે છે? એની લાંબા ગાળે અસર શું થાય છે? ડરથી શીખેલું જ્ઞાન ટકતું નથી. પ્રેમથી શીખેલું જ્ઞાન જીવનભર રહે છે. આ એક વાક્યમાં બધું જ આવી ગયું. ડરથી મેળવેલી માહિતી તો કદાચ પરીક્ષા સુધી યાદ રહે, પણ પછી ભૂલાઈ જાય. પણ જે જ્ઞાન પ્રેમથી મળ્યું હોય ને, એ તો જીવનભરની મૂડી બની જાય છે. તો છેલ્લે આ એક સવાલ છે જે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ. શિક્ષણ એ ફક્ત માહિતી આપવા વિશે નથી, એ તો અનુભવો અને યાદો બનાવવા વિશે પણ છે. આપણે આપણા બાળકો માટે ભણતરની કેવી યાદો છોડી રહ્યા છીએ? ડરની કે પછી પ્રેમની?